નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આરએમએસ કોલેજમાં 181 અભયમ દ્વારા જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી। આ કાર્યક્રમમાં મહિલાઓની સલામતી અને મહિલાઓને કોઈપણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે અંગે ખૂબ જ સરસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અદ્ભુત કાર્યક્રમ ગુજરાત પોલીસની મહિલા પોલીસની ટીમ દ્વારા યોજવામાં આવ્યો હતો। મારું નામ પંડે આશિકાબેન છે। હું બાપોદ પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સિલર તરીકે ફરજ નિભાવું છું। આરએમએસ કોલેજમાં નારી સુરક્ષા દિન નિમિત્તે હું સેમિનાર માટે આવેલી છું। ત્યાં 100થી વધારે બહેનો હતી, તો ત્યાં આગળ મેં છેડતી અને કામકાજના સ્થળે જાતીય સતામણી અને બહેનોને જે સમસ્યા છે ઘરેલું હિંસાની એ વિશે મેં માહિતી આપેલી છે। કઈ રીતના માહિતી આપી છે? એમને ઉદાહરણ દ્વારા કે મારી જોડે જે કેસીસ આવે છે એ પ્રમાણે એ કેવી રીતે સાવચેતી ભવિષ્યમાં રાખી શકે અને મારી જોડે જે કેસીસ આવે છે એના ઉદાહરણ પણ અલગ અલગ રીતે આપી અને મેં એમને સમજાવેલા છે કે મારી જોડે અત્યારે જે 19થી 22 વર્ષની ઉંમરમાં જે છોકરીઓના કેસીસ આવે છે। મારું નામ છે પિનલ પટેલ। હું બાપોદ પોલીસ સ્ટેશન 181 અભય મહિલા હેલ્પલાઇનમાં કાઉન્સિલર તરીકેની ભૂમિકા ભજવું છું। આજ રોજ આરએમએસ કોલેજમાં 181 અભયમ અવેરનેસ માટેનો કાર્યક્રમ રાખેલો હતો। એમાં 100થી વધારે વિદ્યાર્થીની સ્ટુડન્ટ્સ હાજર હતા અને એમને 181 મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપેલી છે અને 181 એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છે કે કોઈપણ મુશ્કેલીમાં હોય તો એની ટાઈમ એમને હેલ્પ પ્રોવાઈડ થતી હોય છે, એના વિશેની માહિતી આપવામાં આવેલી છે। અને આરએમએસ કોલેજની વિદ્યાર્થીનીઓએ સારી એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને એ લોકોને 181 અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી ખૂબ સારી લાગી છે અને આજ રોજ મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। બાપોદ પોલીસ સ્ટેશનથી શું નામ છે? પિનલ પટેલ, 181 કાઉન્સિલર। એ એપ્લિકેશન હમણાં આ જનરેશન માટે ખરેખર બહુ જરૂરી છે, બિકોઝ આ જનરેશન એવી છે કે જે જસ્ટ ગ્રો અપ થઈ ગઈ છે, તો એ લોકો માટે એપ્લિકેશન જ્યાં આપણા છોકરીઓને બહુ સમજ નથી હોતી અને એવા લોકોને જે લવમાં પડી જાય છે કે કોઈ છોકરો હેરાન કરતો છે એટલું થતું, એની માટે એપ્લિકેશન બહુ જરૂરી છે। અહીં 181 હેલ્પલાઇન મારી બેન આવ્યા હતા, એમને ઘણી બધી સારી એવી જાણકારી આપી કે એપ્લિકેશન કેવી રીતે યુઝ કરવાનું, તમારું નેટવર્ક અને તમે ત્યાં બોલી ના શકો, તમે જસ્ટ પિકઅપ કરો મોબાઈલ તો પણ તમે તમારા લોકેશનની જાણકારી જે તે વ્યક્તિને તમારા ઇમરજન્સી નંબરમાં લખેલો છે તમારી વ્યક્તિ મળી જશે। સો આ બધા જ માટે જરૂરી છે। અમારા કોલેજમાં જે છોકરીઓ હતી વુમન એમ્પાવર માટે આવી હતી, 100થી વધુ છોકરીઓ હતી, લોકોને આ એપ્લિકેશનની બધા ડાઉનલોડ કરી અને એના બધા આરએમએસ પોલીસ સબમિટ મારું નામ કેનાજી પ્રોગ્રામ। બહુ હેલ્પફુલ હતું ઇન્ફોર્મેશન અમારા માટે, બિકોઝ બધા માર્કેટની સિચ્યુએશનથી બધા અવેર છે। આ સિચ્યુએશનના અનુભવ ખુદને વાપરી રહે છે અને બધાને મનમાં કોઈને કોઈ એ વસ્તુના રિલેટેડ ડાઉટ હોય છે, તો જે આ સેમિનાર ટાઈપ હતું એમાં અમને શીખવા મળ્યું કે અમારા મનમાં જે ડાઉટ હોય અમે પૂછી નહીં શકતા, એના બારમાં અમને ઇન્ફોર્મેશન મળી કે આવું થાય તમારે આવું કરવું જોઈએ, આવું થાય તમારે આવું કરવું જોઈએ, કે આવી કોઈ સિચ્યુએશન અગર આવે તો એકલા નથી, આપણે ડરી ના જવું જોઈએ અને ખુદીને વાત કરવી જોઈએ, કારણ કે જે માણસ પર એ થતું હોય એને જ ખબર હોય કે કેવું હોય। તો આવી રીતે સેમિનારમાં આપણને એમ લાગે કે આપણા માટે સપોર્ટ છે, આપણે એકલા નથી અને આપણે એના તરફ અવાજ ઉઠાવીશું તો આપણા માટે લોકો કરી શકે। બહુ સારી રીતે સમજાવવામાં એક્સપ્લેન કરવામાં આવ્યું અમને, એની એપ્લિકેશનમાં અમને લોગિન કરાવવામાં આવ્યું કે અગર તમે હો, તમે કોઈ સિચ્યુએશનમાં રીતે ફસાઈ ગયા